ભૂખ જશે આપણે આપણી શોપ ઉપર કેળા ને એવું બધું લઈએ અને એને ભૂખ ને લાગી તો એને ભૂખ ને લાગી શું કરવા આવેલા હે રઘુ આ શું કરવા આવેલા અહીંયા જો ભાઈ જો શાંતિનો વ્લોગ શરૂ છે કેમ છે સારું તો એને ભાઈ પાવભાજી મજા આવે ખાવાની રઘુ હા કંઈ કામ કર્યું તો ફોન કરજો હો હાલો તમારા ખાલાનું અને નાના ભાઈનું કોઈ જાતનું ટેન્શન લેતા નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને મસ્ત મસ્ત સવારમાં નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને વ્લોગની શરૂઆત કરી દીધી છે. કાલ આપણે હતા ભાઈ લાલજીના એના ઘરે નાતીને સાંજે જઈ આવ્યા હતા મોડેકથી, પછી અહીં હોઈ ગયા અને તો મસ્ત અત્યારમાં રેડી થઈ ગયા છે અને જવાનું છે આગળ આપણી શોપ ઉપર. ભાઈની રેડી થઈ ગયા કાં થઈ ગયા ને રેડી? તો વાંધો નહીં દો ભાઈ એમ છે. અને આજે આપણે હે ને ભાઈ આજે નીકળી જવાનું છે એવું લાગે ને તો આજે સાંજે નીકળી જાય તો આપણે ઠેલો લઈ લીધો છે. કાલે એમ કહેતા હોય કે કાલે નીકળી જવાનું પણ તોય રોકાઈ ગયો. હજી આજે કંઈ નક્કી ન કહેવાય, આવું છે ભાઈ બધું. તો હવે જાય છે આગળ દુકાને અને રમેશને અત્યારમાં હે ને ભાઈ કાં હોય કોને ખબર એ બહાર ત્યાં કાંટો બાટો મારવા જાય છે અને જો અત્યારમાં આવું હાલે છે. તો આગળ થોડીક વારમાં આપણે નીકળીએ આપણી શોપ ઉપર. તો ફાઇનલી હે ને ભાઈ પૂગી જશે આપણે આપણી શોપ ઉપર. જોઈ લો ભાઈ મસ્ત પૂગી જશે અત્યારમાં વહેલા સવારમાં ભાઈ જો મસ્ત દુકાને આવી જાય છે અત્યારે. કાં આવી જા પૂગી જા તમે પૂગી જા હા હા અમે પૂગી જા રઘુભાઈ હા ચાલો પેલો મૂકી દીધો છે ભાઈ. પૂગી જા ને હા એમ તો વાંધો નહીં. જો ભાઈ મસ્ત માતાજીના દર્શન કરી લઈ ઘડીક ખબર. હજી તો આવ્યા જ છે ભાઈ ભદ્રેશભાઈની ત્યાંથી સાફ સફાઈનું કરે છે તો આપણે એને પહેલાં એને ભાઈ દર્શન કરી લઈએ. જય માતાજી. તો ભાઈ સવારના આપણે શોપમાં હતા 9:30 વાગે પૂગી ગયા ને બધા તો બેઠા હા ને આમ જાણતા ને એવું બધું હતું. અને હવે ભાઈ બપોર થઈ ગયા છે તો બધાને ભૂખ લાગી ગઈ. તો મારે શનિવાર છે, રમેશને શનિવાર હલવાના આવે ને લાગે ને તો મને ખાવું ને તો આ કેળા ને એવું બધું લઈએ અને એને ભૂખ ને લાગી તો એને ભૂખ ને લાગી. હા લો આમ જો ભાઈ આમ જો કેળા લઈ આવ્યા પછી હે આમ જો વેફર ને એવું બધું લઈ આવ્યા આમ જો એવું બધું લઈ આવ્યા. અને અમારે ફરાળ કરવાનું છે. અમે રઘુને ભદ્રેશભાઈને ને બધાને જમવાનું ટિફિન લઈ આવ્યા. વાહ હા હા એમ બે શાક આવે એમ ભાઈ. તો વાહ વાહ તો ભાઈ એમ ઘરેલી એક શાક લેતા બે શાક અહીંથી લઈ આવે એટલે 3 શાક થઈ ગયા. કેટલા 1 2 3 શાક છે. તો મસ્ત તો જમવાનું બધું આપી દીધું સોનલબેન ને. કા સોનલબેન તો ભાઈ હા 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 તો એમ કરી હા તો એમ કરશું બીજું. હા હા એમ હા બસ શનિવાર ના તો ભાઈ અત્યારે તો બધાને છે ને મસ્ત જમવાનું આપી દીધું અહીંયા. તો રઘુ ને આવડા ત્રણે ખાઈ લે. એ રઘુનું અમારું હોય, રઘુને અમારે ઘેર આવું ખાવાનું પાછું બપોરે. હા એટલે જ તે આમાં કેમ ભૂંગળા આવેલા છે તો એવી રીતે એને સ્પેશિયલ ભૂંગળા હોય ને લી. તો જો હવે આપણે બધા જમી લઈએ અને અમે છે ને ફરાર કરીએ. તો ભાઈ અત્યારે આપણે ગયેલા હતા બહાર બધે આટા મારવા નાખીને એવા છે અત્યારે અને થોડોક કરી ગયો હું કારણ કે હે ને ભાઈ બહાર વરસાદ શરૂ છે ફૂલ એટલે હે ને થોડોક સેવો તો કરી ગયો. અને આવડા બે તો થાય હુતા હોવાનું હે હે એવું એમ ને ઓલા તો આમ તો પેટકી આમ તો એ શું કરવા આવેલા હે રઘુ? આ શું કરવા આવેલા અહીંયા તમે? હા શીખવા આવ્યા ફુવા તમે? હા તો એ ખાડી એમણે ખોલીને પછી શીખાય હકલવાનું એમ શીખવાનું. એવું હા બીજા વિકસીને પછી શીખશું. તમારે બધાને અહીંયા આવીને રમેશને રઘુને ભાળો કે બેઠા હોય એમ ભાળો કે એટલે તમારે હે કે હાડી એક આમ ખોલીને કહેવાનું હાલ્યો તો રમેશભાઈ, હાલ્યો તો રઘુભાઈ હાડી હકેલી નાખો તો એમ કહેવાનું એટલે એને આવડી જાય કાંઈ.
બરોબર ને હા યો હે આવડી જો ભાઈ હા હા યો હા હા તને રામ હા હા બસ બેહો તે બાર થોડું બે એવું હા એટલે બધો બહાર હે ને વરસાદ એમ જો કઈ જતું ન હે ઘણી વાર લાગી ગઈ પણ હું થોડું કામ હતું ને બહાર ગયેલો હતો ને ત્યાંથી ને આવ્યો ત્યાંથી ને આવીને થોડો ઘણો કરી લીધો કે મેં કીધું કરી પર અહીં બેહું તો ભાઈ દુકાનેથી અત્યારે આપણે આવી જશે ભદ્રેશભાઈના ઘેરે ભદ્રેશભાઈ નીચે કંઈક કામ એથી ગયેલા છે અને આપણે આવ્યા છીએ ડાયરેક્ટ એની રૂમી તો રમેશની બેઠા હા હા તો આવી જામ તો ભદ્રેશભાઈ આવી ગયો કીધું તરત આવી જાય અને અહીંયા છે ને ભાઈ આમ જો બ્લોગ શરૂ છે શાંતિનો બ્લોગ દેવીમાં રો મને જુનાગઢ જેલા હતા ને તેના બ્લોગ શરૂ છે જોવાના હા એક પછી એક બધાય ને એમ ને હા જો ભાઈ જો શાંતિનો બ્લોગ શરૂ છે કેમ છે સારું મજા મજા આવે બધા મજા કરે હા અહીંયા આવ્યા તો વરસાદ જ છે એકલો હા લઈને આવ્યા હા ભાઈ 2-3 દિવસથી સહી આવ્યા પણ 2-3 દિવસથી વરસાદ જ છે મારા ગામમાં થઈ ગયો એમ કે છે આજકાલમાં કાલે થોડોક આવ્યો અને આજે થોડોક આવ્યો એમ કહેતા હા હવે આવશું આજ પછી ઘેરે પછી ખબર પડે કેવો વરસાદ આવ્યો એમ પછી દેખાડી તમને બાકી જો રમેશને બેઠા છે અહીંયા બ્લોગ શરૂ છે આગળ થોડીક વાર ને ભાઈ જમવાનું બની જાય ને પછી ખાઈ લઈએ તો ભાઈ મસ્ત મજાનું જમવાનું બને નાખેલું છે તો ભાજી છે પાવ છે સલાડ ને પાપડ ને છાશ ને ભાઈ જો મસ્ત જમવાનું આવી ગયું છે પાઉંભાજી રમેશ ભાવે પાઉંભાજી ભાવે કે વાંધો નહીં હા સાદી પાઉંભાજી મસ્ત છે ને ભાઈ પાઉંભાજી મજા આવે ખાવાની કા રઘુ હા રઘુ ને ભાવે કા હા પહેલી વાર હા પહેલી વાર જ સમજે રઘુ તો આવ્યો ઓપનિંગ ના દિવસે હતો ને નહીં જમણવાર નહીં જમવા પહેલી વાર કા રઘુ હા જમવા ભાઈ પહેલી વાર રઘુ ને રમેશ પહેલી વાર રમવામાં હે હા હા એમ તો ભાઈ મસ્ત જમવાનું આપી દીધું હવે સારો હાલો હવે ને ખાઈ લઈ પહેલાં તો ભાઈ મસ્ત જમી લીધા છે અને છે ને આપણે રેનકોટ પણ પહેરી લીધો છે અને હવે જવાનું છે ઘેરે આપણે તૈયાર થઈ જાય ભાઈ બેગ આપણે લઈ લીધી છે બહાર વરસાદ શરૂ હોય કે એટલે રેનકોટ પહેરી લીધો હોય ભદ્રેશભાઈના હવે નીકળવું છે હાલો આવજો તમે આવજો હા 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 હું આવી હાલો રઘુ કંઈ કામ કર્યું તો ફોન કરજો હો હાલો હાલો ભાઈ હવે નીકળી હાલો આવજો તમે બધા હા જરૂર જ નહીં કોઈ હા એ વાત સાચી હા હાલો સોનુબેન આવજો પાકું હાલો એકલો કોટ હા પેન્ટ નીચે છે એવું ગાડીમાં પહેરવાની છે કેવું શાંતિથી પોગી જાઓ તમારા ખાલાનું અને નાના ભાઈનું કોઈ જાતનું ટેન્શન લેતા નહીં બસ એમ સારો આયર છે તમારે બિંદાસથી જાઓ અને બિંદાસથી આવવાનું બરાબર મોજથી પાકું પાકું લ્યો એ બેનું કોઈ જાતનું ટેન્શન નહીં લેતા હા તો સારું હાલો તો ભાઈ હું નીકળું અમારે પછીથી આવી જઈએ ફોને આવી જાય પછીથી સારું હાલો હા હાલો આવજો હા સારો લઈ જવો હે નહીં ના તો લઈ જાય હવે ટાઈમે પોગી જાય ને ના પોગી જાય ટાઈમે આવડા ને પછી ઉતાવળ બહુ હોય અમારે કાપર ભાઈ ટાઈમે પોગાડવાની હોય હા અને દર વખતે છે કે પાછા બાનું શું કરે ખબર તમારી વાટે જ ઊભા થાય એમ દર વખતે એમ જ હોય અને આ તો ભાઈ ખાસ મિત્ર હે કે બધા એટલે મસ્તી કર્યા છે ભોળ એમની છે ઓફિસ મારા ઘરની નીચે હા અને બસમાં ઠેઠ આપણે આવવું ઠેઠ અહીંયા ક્યાં ઠેઠ પડે હા ઓફિસ ના રાખે હોય તો આપણે સાચી વાત છે બરાબર એવડે ને ભૂલ છે ભાઈ સારું હાલો તો ભાઈ ભૂગી જશે બેસી જઈએ આપણા સોફા તો ભાઈ આપણે બેસી જશે આપણી બસમાં એટલે આપણા સોફાની અંદર ભાઈ તો કમ્પ્લીટ બેસી જશે અને રઘુને રમેશને હે ને ભાઈ અહીં રાખ્યા છે દુકાનનું કામ બધું શીખવા તો હવે આપણે જવું છે ઘેરે અને હવે આજનો બ્લોગ એ હવે આપણે અહીંયા પૂરો કરી દેવું તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને કાલ હે ને ભાઈ ઘરના મસ્ત નવા બ્લોગ આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો અમે બધા કંટાળી ગયા કે ભાઈ સુરતના બ્લોગ બહુ જોવાની મજા નહીં આવતી અને ખાસ કરીને રૂપાને તમે બધા બહુ મિસ કરો છો
એ ઘણી બધી કમેન્ટો જોઈ મેં, તો ખાસ કરીને હું જાઉં છું હવે ઘેરે. તો બસ આજનો બ્લોગ બસ અહીંયા સુધી. તે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.